એ મેલડી માતાને બેહાડ્યા, પોતાના ઘરની માલપા ગોખલો કરીને માનું મંડાણ માંડ્યું. ભાઈ સમય સમય બળવાન છે. એ કુંજીરામ બાપાના મકાનની માલિપા માતાનું મંડાણ માંડ્યું છે. પણ મારા નાથને વાત રાખવી, કુંજીરામ બાપા જદી આ ધરતી છોડી અને માં ભગવતીના ખોળે વિયા ગયા. અને ઈ પેઢીએ માધાભાઈ પટેલ ભાઈ હો, કુંજીરામ બાપા પછી ઈ પેઢીએ કહેવાય છે માધા પટેલ. અને ઈ કુંજીરામ બાપાની માતા મેલડી મોને નહીં ભાઈ. ઈ સમય એવો હતો કે પટેલ સમાજને મેલડીનું નામ લે એટલે બીક લાગે કે ભાઈ મેલડીની પૂજા થાય. કારણ કે એ વખતની વાત એવી હતી કે ભાઈ મેલડી માતા તો દેવી પૂજક સમાજ હોય, એ પૂજે અને ફુવાળું વરણ સને મેલડીને તો પગે લાગીને શેટા રહેતા. ભાઈ એમને બીક લાગતી હતી કે ભાઈ મેલડીનું કોઈ દી નામ લેવાય નહીં. વગાડજો ભાઈ. મેલડીનું નામ લેતા નહીં. એક વખતની વાત છે, એ માધા પટેલ માતા મેલડી નો માને કે ભાઈ મેલડીને હું ન માનું તો એ કુંજીરામ બાપા કહેવા છે કે એમના વખતની માલિપા એ માતા મેલડીના માટે એમના નિવેદ જાતર કરવા માટે થઈને જે માતા મેલડીના નામના વાહન લાવેલા એની માલિપા તપેલા હતા, થાળ હતા. એ માની જાતર કરવા માટેના રસોઈના વાસણ હતા. ભાઈ એ મણિયારી ગોમની માલિપા આપ્યા. ભાઈ ક્યાં માં મેલડીના વાસણ તમે રાખો. માધા પટેલે કહેવાય છે કે વાસણ મોકલી દીધા. એટલે મણિયારી ગોમની માલિપા કહેવાય છે કે એ મણિયારી વાળા લોકોએ વાસણ લઈને કહારાની દુકાનની માલિપા આપ્યા. પણ કહારાની ભઠ્ઠીની માલિપા બરોબર જ્યાં માધા પટેલને એ મોકલેલા વાસણ મણિયારી ગોમની માલિપાથી આવેલા એ કહારાની દુકાનમાં પીડ્યા હતા. અને એ વખતે જાણે અવાજ થયો મેલડીનો અને દુકાનવાળાને બીક લાગી કે આ વાસણની માલિપા કંઈક છે. વગાડજો ભાઈ. મારા જંતરના વગાડનારો આ માતાનું તો જગતની માલિપા જોર છે ભાઈ હો. કોક દી જજો રામહોણાની માલિપા. ભાઈ જંતરના વગાડનારો લાલભાઈ ભાઈ ડાકલા વાળા, જયંતિભાઈ ઢોલ વાળા, મારો બાપુજીઓ લ્યા ભાઈ હિંમત તારું જંતર વાગતું હોય પણ કોક દી આમજો ભાઈ. અત્યારે ડાયાભાઈ જે માતાની સેવા કરે એ મેલડીના ધોમની માલિપા ભાઈ ડાકલાની દાંડી વગાડી દે તો મેલડી મજો 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 કરાવે. વગાડ ભાઈ. એટલે કહેવાય છે
કે વાહણની દુકાન વાળાએ મણિયારી વાળાને પૂછ્યું કે ભાઈ આ વાસણની માલપા કંઈક દેખાય છે, આની માલપા કંઈક માતાનો અવાજ છે ભાઈ. એટલે મણિયારી ગામના પાદરની માલપા કહેવાય છે. એ મણિયારી ગામના લોકો વાસણ લઈને રામોના ગામના પાદરની માલપા નાખી દીધા ભાઈ. એ વાસણ નાખીને વ્યા ગયા અને જાતે દાડે એક વખતની વાત છે કે માધાભાના ઘેર ભક્તિ ભાવ વાળું ભગવાને કહેવાય છે કે જોડ બનાવેલી. એમના ઘર વાળાનું નામ રહીબા હતું ભાઈ. અને રહીબા આવ્યા, જેનો આવકારો હતો રામનો રોટલો હતો ભાઈ. ભક્તિની માલપા તરબોળ જીવ